ધ્યાનની તરફ આગળ વધતા વિચારો આવે છે કે મનનો શોર કેટલો ભયંકર છે, જે આત્મચિંતન કરવા પણ નથી આપતું. આજનો આ આત્મા બાહ્ય ભૌતિકવાદની અંદર નોટિફિકેશન, એન્ઝાઇટી, ઓવરથિંકિંગ, કોમ્પિટિશનની અંદર આટલો આગળ વધી ગયો છે કે એના જીવનની અંદર બધું જ છે, છતાંય મન અશાંત છે. આખો દિવસ ઓનલાઈન રહે છે, પણ અંદરની તરફ ઓફલાઈન થઈને બેસી ગયો છે. તેથી જ તેના જીવનમાં સાચી શાંતિ પ્રાપ્ત નથી થતી. યાદ રહી દેવાનું પ્રિયો, જ્યાં આ જીવનની અંદર રાત્રે ઉઠતા જ મોબાઈલનું દેખાઈ જતું હોય અને રાત્રે ઉઠતા જ આત્મચિંતનની જગ્યાએ નોટિફિકેશન ચેક થતા હોય, ત્યાં શું શાંતિ મળે? માત્ર શોર બકોર જ મળે, ભયંકર વિચારોનો શોર બકોર મળે. અને એટલે જ કહેવાનું મન એ જ થાય છે કે હે દેવાનું પ્રિય, જ્યાં સુધી અંદરનો શોર બકોર બંધ કરવા માટે બહારના વ્યવસ્થાઓને સમજવાની કોશિશ નહીં કરીએ, આપણા વિચારો ઉપર એ સમજવાની કોશિશ નહીં કરીએ, તો ચોક્કસ આ ભયંકર શોર બકોર આપણને છે ને સંસારના ભાવોમાં પટકી નાખશે, ધ્યાનના ભાવો તરફ નહીં જઈ શકે. માટે જ ખાસ કહેવાનું મન એ જ થાય છે કે હે દેવાનું પ્રિયો, જ્યારે તમારી મોબાઈલની બેટરી ખતમ થઈ જાય તો તમે ચાર્જર ઢૂંઢો છો, પણ જ્યારે આત્માની બેટરી ખતમ થઈ જાય ત્યારે ક્યાં જશો? ઓમ અરહમ.